હેલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? સ્વાગત છે આજના નવા બ્લોગમાં. બધા મજામાં જશો તો આજે આપણે કામ થઈ રહ્યું છે, પાછળ દેખાતું હશે તમને. તો જોઈ લ્યો કામ અટાણે ક્રેન ઊભી થાય છે અટાણે ધીમે ધીમે. હવે ધીમે થાય, હવે જો અહીં સુધી આવી ગઈ છે આમ ક્રેન ઊભી થાય છે. હવે બચ્ચા પલટી બધી આવી ગઈ છે જોવા. એ પથ્થુ જોવા આવી ગયો ને તું? એ અમારે બચ્ચા વાલટી બધી આવી ગઈ છે જોવા. અને આ બધી બચ્ચા વાલટી બેઠી છે. મિત્રો આજે આપણે વાવવાનું છે એટલે જો આ બાપા ને બધા પાવે છે એટલે હાજીભાઈ ને બધા. તો અમે અહીં બેઠા બેઠા નિહાળી રહ્યા છીએ ક્રેનનો નજારો કંઈક. એ લ્યો આપણો કંઈક નજારો છે ક્રેનનો. મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. આજે આપણે વાવવાનું છે, જરાક વાવણી કરવાની છે, એનો લોંગ વિડીયો નાખી દઈ, જરાક રીલ જોતા આવજો. અને આપણે આ શું થાય જાને આમ કેમ ઊભી કરે ને એ બધું તમને કહેશું આપણે. તો બ્લોગમાં બન્યા રહેજો. તો જેથી ગાડના ટ્રેક્ટર નાખીએ વાહ આગળ આમ ફેરવે ને તો આમ જરાક આમ હેઠે ગરી ના હાગે ને એટલે આ બધા કાણિયા એક ને એક ના હોય માં, એક ને એક રે ને તો પેઢી ઉપડી જાય એની. આ ઓલું હે ને ક્રેન, એ આપણે કઈ નહીં કરવાનું, કોમ્પ્યુટર ઉપર હાલે. એમાં સેટઅપ જ હોય કે અહીંયા પૂછે ને આમ જ થાય. તો મિત્રો આપણે તરીકા બિયાણ જોખવાનું હોય તો આપણે ગયા હતા કાઢી લેવાય. જોટણ આવું ઉર્જાનું કંઈક કામ થઈ ગયું હોય ચાલુ. આપણે બિયાણ જોખવાનું હોય ઉર્જાનું કામ જો એટલું થઈ ગયું હોય. ચેન કપોરનું બધું હાઈડ્રો ઊભો કરી લીધો હોય. બધું કામ હાલે છે આપણે ઉર્જાનું. તને તને જો પાંખિયામાં પડ્યા છે, સબસ્ટેશન આડું આવી ગયું તો દેખાશે. જો તને પાંખિયા પડ્યા છે વા, એ બધે ભાગ પડ્યા છે અલગ અલગ, એટલે કંઈક ઊભી કરી લીધી છે. તો બેલેર જે બ્લોગમાં મજા ભારી આવશે. આપણે પાણી ભરવાનું કામ હાલે છે. તો મિત્રો જટ આપણે થઈ ગયું છે કામ રેડી, બધું દેખાડ દઈએ આપણે તમને જરાક. થઈ ગયું આપણે કામ બધું રેડી. રેડી ખાતર ભરાઈ ગયું ને હાલે ઉર્જાનું આપણે કામ. એટલી હજી કઈ ક્રેન ઊભી કરી છે. શરાઈ વિલાવી લીધું અને હવે આપણે જઈએ પાણી આવીને જોવા. મિત્રો આવી ગયા આપણે શંકર દાદાનું મંદિરે. જુવારમાં હોપારી મેળવાની હતી આ કે અમારે શંકર દાદાનું મંદિર છે. તો હાલો દર્શન કરી લઈને પાછા આપણે જવાને માતાજી. ચાલો મિત્રો દરવાજો કરી દઈ બંધ. અને અમારે કંઈક શંકર દાદાનું મંદિર લઈ લ્યો. જય ભોળેનાથ. તો મિત્રો દર્શન થઈ ગયા છે ને હવે આપણે જવું છે માતાજી. ગાડી પડી છે, ચાલો જાય આપણે માતાજી. તો મિત્રો આપણે આવી ગયા હાઈ માતાજી. લાવો નારે વધાર નાખી, નારે વધારવાનું હતું. આજે આપણે વાવણી ચાલુ કરી છે, નારી વધારવા હોપારી મૂકી જાય જવારી જાય. આવો કંઈ ઘરનો નજારો છે બધો. એને કોઈ હેઠા ખોદવાનું હાલે છે પણ નારી વધાર લઈ. હાલો જાય અમે હવે જોરાઈ ગયા. હાલો શું હાલે પિયુષભાઈ? સારું ને? અમારે પીઓ છે પીઓ. મિત્રો જો 70 વારે જોવા લીધું હે. ધ્રુવંગભાઈ અહીંયા રહીએ છે. કા ધ્રુવંગભાઈ? હાલો આવજો પીયા ભાઈ. એ તો જાય છે. હાલો આવજો. થઈ ગયું બધું તૈયાર. તો આપણે વાવવાનું છે ઉપલામાં. ચાલો.
હાલ ઓર થઈ ગયા ફૂલ થઈ ગયા આપણે ટ્રેક્ટર રેડી હર્ષિલભાઈ ક્યાં જાવ આપણે પાપા આગળ પાપા વાવણી કરે છે મિત્રો જરા વાવણી થઈ ગઈ ચાલુ જઈ છે વાવણા હા રાખડી ભાઈ ઠીક રાખડી રાખે વાવણી ટકા હાલો આલે રાખો હાલો બચ્ચા બોલતી આવે જો દેખાય તો પછી હાલો હાલો મિત્રો બાબા જેવું તો મિત્રો આપણે આવી ગયા વાવણી કરવા લીધી છે થઈ ગયા બધા તૈયાર ભાઈ ભાઈ હાલો થઈ ગયા બધા તૈયાર જ વાવણી કરવામાં તો ઉર્જાનું કામ જો આપણે સેન કપા બાંધે છે સેટિંગ કરે છે બધું હાલો બ્લોગમાં બન્યા રહેજો વાવણી કરવાની છે આપણે દેખાડશું આપણે બધું તો મિત્રો આપણે કરી દીધું છે ચાલુ કંઈક ઓરવાનું કામકાજ અને જો આ આપણે ઓરવાનું હાલે છે બધું આપણે કંઈક આવે એટલે વાડીની પોઝિશન એ બધી ટ્રેનનું કામ એટલે ચાલુ થઈ ગયું છે બધું આપણે જાય આ કામ ચાલુ થઈ ગયું હવે તો બ્લોગમાં બન્યા રહેજો આપણે ભગવાનનું તમને દેખાડશું આખી વાવણી બસોમાં પાણી કાઢવાનું જેઠી આવી ગયા જેઠી આવી ગયા જો વાવણું હાલે ને આપણે ગામમાં ગીતા ને જવાનું છે પાછું આજે હર્ષિલમાં બેઠો છે ને અહીંયા આવે છે કંઈક આપણું વાવેતર ટ્રેન જ ઊભી છે જાણે તો કંઈ કામ કાજ છે નહીં ને જેવું આપણે ઇકો લેવા ગાડી મૂકો ચાલો જઈએ હવે ગામમાં તપો ખાતા આવીએ તો મિત્રો આપણે આવી ગયા ગામમાં બહુ ઇકો લેવા કાં ભાઈ તો ચાલો વાડીને લઈ જઈ પછી તમને મળી ડાયરેક્ટ મિત્રો આવી ગયા છે આપણે અહીંયા જો મિત્રો જો આપણે આવી ગયા છે રણે મો ફરી ગયું છે આમ આની પર જ્યાં ઉડી ઊભી કરવાની છે ત્યાં આવી ગઈ છે પછી સ્થાન ઉપર મારી અમારા મિત્રો આવી ગયા આપણે એટલે ઉપલે હેઠે મિત્રો હોવાઈ ગયું છે બધું ને બધું રેડી થઈ ગયું છે તો કાલે આપણે જવાનું છે હવે હોસ્ટેલમાં કાલ પવન છે તો આપણે ઉર્જાનું કામ જો અહીં કંઈક પૂગ્યું છે આનું આખું મોં ફેરવી નાખ્યું છે આની પર હતું આની પર આવી ગયું છે તો હવે આપણે કરવાનું છે હવે આનું શ્રી ગણેશ કાલે હવે જવાનું હોસ્ટેલમાં તો આજનો બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ હવે કાલના બ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.